અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધારા હત્યા કેસમાં સુરજ બુઆ સહિત 5ને આજીવન કેદ. ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે સુરજ બુઆજી સહિત 5 આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે, જ્યારે 3 આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી 22 વર્ષીય ધારા સુરજ બુઆજીના સંપર્કમાં આવી હતી. કેસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સુરજ બુઆજી સહિત 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 3 આરોપીઓને નિર્દોષ છૂટકારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફરના બુરખામાંથી 34 લાખનું સોનું ઝડપાયું. અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ AIUના અધિકારીઓએ અબુધાબીથી ફ્લાઇટ નંબર 3L111 દ્વારા 16મી જુલાઈના રોજ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને અટકાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પોતાના વસ્ત્રો એટલે કે બુરખાની અંદર 24 કેરેટ સોનાના 2 TT બાર છુપાવ્યા હતા, જેનું કુલ વજન 233 ગ્રામ હતું અને બજાર કિંમત 34,29,216 રૂપિયા થાય છે. આ સોનું કસ્ટમ્સ વિભાગ દ્વારા કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારીમાં અષાઢી માહોલ. રાજ્યમાં એક સાથે 4 વેધર સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા અષાઢી બીજના પવિત્ર અવસરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકા અને આજે વહેલી સવારથી 31 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની સામાન્યથી મધ્યમની આગાહી કરી છે. નાસિરનગર ડિમોલિશન બાદ ફરી IPS રાજદીપસિંહ નકુમ વિવાદમાં. સુરતમાં હત્યાના પ્રયાસમાં ગુનામાં પકડાયેલા 5 આરોપીઓને જાહેરમાં રસ્તા પર પરેડ કરાવીને તેમના વાળ ખેંચીને અને લાકડીઓ વડે બેરહેમીથી ઢોર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કાયદાકીય મોરચે ગરમાવો આવી ગયો છે. આ ગંભીર મામલે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વકીલ ઉત્કર્ષ દવે દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. એડવોકેટ ઉત્કર્ષ દવેએ અમાનવીય કૃત્ય બદલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને એક વિસ્તૃત પત્ર લખીને આ મામલે કોર્ટ પોતાની રીતે સંજ્ઞાન લે તેવી માંગ કરી છે, જેના કારણે IPS નકુમ કાયદાના સકંજામાં ફસાઈ શકે છે. ફેમિલી કોર્ટના છૂટાછેડાના આદેશ ઉપર સ્ટે આપતી હાઈકોર્ટ. ગુજરાત હાઈકોર્ટમાં આવેલ કેસ મુજબ ફેમિલી કોર્ટે આપેલા છૂટાછેડાના આદેશ સામે પત્નીએ જે દિવસે અપીલ કરી એ જ દિવસે પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. હાઈકોર્ટ સમક્ષ આ મામલો પહોંચતા હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે પતિએ જે સમયનો ઉપયોગ કર્યો છે તે એક રીતે પત્નીના છૂટાછેડાને પડકારવાના હક ઉપર તરાપ છે. તેથી જ્યાં સુધી પત્નીએ કરેલી અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી છૂટાછેડાના આદેશ પર સ્ટે આપવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની તપાસ કરવા DEOનો આદેશ. અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી કરવા શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. શહેરની કેટલીક શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓના આધારે ચાલતી હોવાની ફરિયાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી. વિદ્યાર્થીઓ નિયમિત હાજર ન રહેતા હોવાની ફરિયાદોને ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા સૂચના આપી છે. 14 વર્ષ અને 7 મહિનાની સગીરા પર દુષ્કર્મ. અમદાવાદના વટવા પોલીસ મથકે વર્ષ 2022માં મૂળ બિહારના 3 આરોપીઓ અજીત કુમાર પ્રસાદ, જ્ઞાનદેવ માંઝી અને કિશન ચૌહાણ સામે IPS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો, જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ AB ભટ્ટે સરકારી વકીલ KJ જૈન અને દિલીપસિંહ M ઠાકોરની દલીલો, 19 શાહિદો અને 38 પુરાવા તપાસી આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. હાઈવે સુધીનો 2 કિમી માર્ગ 1 વર્ષથી બિસ્માર બન્યો. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ રામોલ હાથીજણ વડવા હનુમાન મંદિરથી વડોદરા એક્સપ્રેસ હાઈવેને જોડતો અંદાજે 2 કિલોમીટર લાંબો ન્યૂ મણિનગર માર્ગ છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી હજારો વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ધંધુકા રાણપુર રોડ પર કાર ડિવાઈડર સાથે અથડાઈ. ધંધુકા રાણપુર રોડ પર એક કાર ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. જૂનાગઢથી સુરત લગ્ન પ્રસંગમાં જઈ રહેલો એક પરિવાર આ કારમાં મુસાફરી કરી રહ્યો હતો. ધંધુકા નજીક કાર ચાલકે અચાનક કાબુ ગુમાવતા વાહન ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગયું હતું. વિરમગામમાં 40 વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો. વિરમગામ ટાઉન પોલીસે APMC માર્કેટ પાસેથી ગેરકાયદેસર વિદેશી દારૂ વેચતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 21,600ની કિંમતની 40 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.